માહિતી આપી છે કે પોલીસના કર્મચારીઓ પર એક્શન લીધા છે. તો આનો જો આપણે કડક અમલ કરાવવો હોય તો આઈપીએસ લેવલના જે કમિશનર હોય, રેન્જ આઈજી હોય કે એ લેવલ આઈપીએસ લેવલના અધિકારીઓની જવાબદારી ફિક્સ કરવા માંગો છો કે કેમ? માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, હું સર્વપ્રથમ આજે આ ગૃહમાંથી ગુજરાત પોલીસને રાજ્યના પ્રત્યેક નાગરિકો વતી અભિનંદન આપવા માંગુ છું. કે ગુજરાત સરકાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અમારી સરકારે ગંભીરતાપૂર્વક કામગીરી કરી છે ને. એકલા કોષ્ટક છે ને જે જવાબનું, એમાં 5-5 પાના ભરાય છે. આ ડ્રગ્સ પકડવાની જે કામગીરી કરી છે, એમને જે એરપોર્ટની વિગત અહીંયા આપી, પરંતુ એરપોર્ટની વિગતમાં જો થોડા ડીપમાં માનનીય સભ્યશ્રી ગયા હોત તો એમને જરૂરથી અંદાજો આવતે કે સુરત એરપોર્ટ પરથી પકડાયેલું મોટું ડ્રગ્સ ચેન્નઈથી રિસીવર જે આવેલા હતા એને બી પકડવામાં આવ્યા, જે લઈને આવ્યા છે તેને બી પકડવામાં આવ્યા. એ જતું હતું તમિલનાડુ. એના 1 અઠવાડિયા પહેલા સુરતના હાઈવે પરથી ડ્રગ્સ પકડાયા. માનનીય અધ્યક્ષશ્રી, જ્યારે અમિતભાઈ વાત કરી કે કાયદો અમલમાં છે કે નહીં, કાયદો અમલમાં હોય ત્યારે જ ગુજરાત પોલીસ ભારત પાકિસ્તાનની સરહદો પર જઈને સમુદ્રની તેજ લહેરોની વચ્ચે ગોલીઓનો સામનો કરીને બી આપણા દેશમાં આવતા ડ્રગ્સને રોકવાનો પ્રયાસ સેન્ટ્રલ એજન્સીઝ જોડે કરે છે. મારી ગૃહના તમામ સભ્યશ્રીઓને વિનંતી છે કે આવા ગંભીર વિષય ઉપર આપણે વિવાદને બદલે સંવાદ કરીએ અને એનો ઉકેલ કરીએ. તો સંવાદપૂર્વક આપણે પ્રશ્ન માટે હું તમને ફરી મોકો આપું છું. આમાં 5 મિનિટ આપતો હોય તો આમાં 10 મિનિટ આપીશ. આવો પ્રશ્ન જ્યારે ગંભીર હોય તો હું તમને વધારે ટાઈમ આપીશ, પરંતુ શોર્ટમાં જેટલો પૂછશો એટલો જવાબ શોર્ટમાં મળે. માન્ય શૈલેષભાઈ પરમાર. માન્ય મંત્રીશ્રી પાસે એટલું જ જાણવું છે કે ખાસ કરીને પહેલા પ્રશ્નમાં 6 નંબરના પ્રશ્નમાં પકડવાના ગુનેગાર 316 બાકી છે. તો મારે મંત્રીશ્રી મારે વિનંતી છે કે 316 જે પકડવાના બાકી છે ગુનેગારો એ ક્યારે પકડાશે? માનનીય અધ્યક્ષશ્રી, આદરણીય સભ્યશ્રીએ કહ્યું એ વાત સાચી છે કે 316 ગુનેગારોને પકડવાના બાકી છે. એની એકદમ બાજુમાં એક કોલમ છે માનનીય અધ્યક્ષશ્રી, જેમાં નોંધેલું છે કે 24,793 ગુનેગારોને પકડવામાં ગુજરાત પોલીસે સફળતા પ્રાપ્ત થઈ છે. હું માનનીય સભ્યશ્રી, તો માનનીય અધ્યક્ષશ્રી એ ખૂબ સમજદાર છે, એમને નોલેજ બી ખૂબ સારી રીતે. ઘણા ગુનેગારો એવા હોય છે કે જેના 2 કે 3 કેસ હોય, તો એક કેસની અંદર જ્યારે જેલની અંદર હોય માનનીય અધ્યક્ષશ્રી, અને જો બીજા ગુનાની અંદર પકડી લઈએ તો એ ફાયદો ગુનેગારને થતો હોય છે. અને આપણે આવા ગુનેગારોને બચાવવાના નથી. આપણે આવા ગુનેગાર વધારેમાં વધારે જેલમાં કઈ રીતે રહે તે માટેની આપણે વ્યવસ્થાઓ કરવી પડતી હોય છે. એટલે માનનીય અધ્યક્ષશ્રી, જ્યારે એ એકવાર છૂટતા હોય ત્યારે પાછા પકડતા હોય છે. એમાંના ઘણા ગુનેગારો જે ડબલ ગુનેગારો છે, 2 કેસ કર્યા હોય, એક જગ્યા પર માનનીય અધ્યક્ષશ્રી ડ્રગ પેડલર પકડાતો, પણ એને ભૂતકાળની અંદર કોઈ બીજા એરિયામાં કર્યું હોય, ત્યાંના પ્રૂફ મળ્યા હોય, તો એક સાથે 2 કેસો બી દાખલ થતા હોય છે. તો એવા કેસોની અંદર એક જગ્યા પર પકડવામાં બાકી હોય ને એક જગ્યા પર પકડાયેલા હોય, એવા બી કિસ્સાની અંદર ઘણા છે. બીજા વિષય માનનીય અધ્યક્ષશ્રી, કોઈ બી લોકો સસ્પેન્ડ કે કોઈની પર બી જ્યારે આપણે એક્શન લેતા હોય તો એમાં ઘણા બધા પાસાઓ જોતા હોઈએ છીએ. એ પાસાની અંદર એડમિનિસ્ટ્રેશન દ્વારા માનનીય અધ્યક્ષશ્રી ઘણા કિસ્સામાં એવું હોય, કોઈનો સંપર્ક નીકળ્યો, કોઈનો વાયા સંપર્ક નીકળ્યો, તો એવા લોકોને બી પર એક્શન લેવાતા હોય છે. અને બીજું કે જે લોકોની સંપૂર્ણ જવાબદારી એક વિસ્તારની છે અને એ વિસ્તારની અંદર આ પ્રકારની ઘટના બની, એ બી ઘટના એવું છે કે ટેમ્પરરી ઘટના હોય તો એની ઉપર એક્શન નથી લેવામાં આવતા, પણ એ જ વસ્તુ જો બીજી એજન્સી પકડે અને આપણે માહિતી મળે કે આ વસ્તુ ટેમ્પરરી નહીં, પરંતુ એની અંદર કંઈક ને કંઈક વધારે સમયથી કે વધારે ટાઈમથી કે ત્યાં અવર જવર એની પહેલાં બનતી હતી, એ પ્રકારના કિસ્સા હોય ત્યારે જ એની ઉપર એક્શન